જય શ્રી કૃષ્ણ, જય માતાજી। શું તમારા રાશિ મંગળ છે? જો હા, તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે। આજે આપણે વાત કરીશું એપ્રિલ 2026માં મકર રાશિના જાતકોના જીવનમાં આવનારા મહત્વપૂર્ણ બદલાવો વિશે। વૈદિક જ્યોતિષ અનુસાર એપ્રિલ 2026નો સમયગાળો તમારા વ્યવસાય, આર્થિક સ્થિતિ, સંબંધો અને સ્વાસ્થ્યમાં ઐતિહાસિક પરિવર્તનો લઈને આવી રહ્યું છે। તો ચાલો કોઈ પણ વિલંબ વિના શરૂ કરીએ મકર રાશિ માટે એપ્રિલ 2026નો સંપૂર્ણ રાશિફળ। અને વિડીયોમાં અમે તમને કેટલાક સચોટ અને ચમત્કારિક શાસ્ત્રોક્ત ઉપાયો પણ જણાવીશું, માટે વિડીયો અંત સુધી જરૂર જોજો। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈફ એ યુનિક લાઈફ પર। સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ સમજી લઈએ। એપ્રિલ માસમાં તમારા ત્રીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં શનિદેવ બિરાજમાન છે અને 2 એપ્રિલના રોજ મંગળ પણ ત્યાં પ્રવેશ કરશે। 11 માર્ચ 2026ના રોજ જ્ઞાનના કારક ગુરુ મિથુન રાશિમાં એટલે કે તમારા છઠ્ઠા ભાવમાં માર્ગી થઈ ચૂક્યા છે, જે હવે સીધી ગતિથી આગળ વધી રહ્યા છે। આ ઉપરાંત રાહુ તમારા બીજા ભાવમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। આ ગ્રહોની જટિલ રમત તમારા જીવનના દરેક પાસાને કઈ રીતે પ્રભાવિત કરશે તે હવે વિગતવાર જાણીએ। કાર્યક્ષેત્રે આ મહિનો અત્યંત ગતિશીલ રહેવાનો છે। ત્રીજા ભાવમાં શનિ અને મંગળની યુતિ તમારામાં અદ્ભુત સાહસ અને ઉર્જાનો સંચાર કરશે। લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડશે। જોકે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મંગળ ઉતાવળ કરાવે છે, જ્યારે શનિદેવ શિસ્ત અને ધીરજ માંગે છે। તેથી કોઈ પણ નવો વ્યાવસાયિક નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારજો, શોર્ટકટ લેવાનું ટાળજો। છઠ્ઠા ભાવમાં માર્ગી થયેલા ગુરુ તમને હરીફો પર વિજય અપાવશે અને નોકરીમાં પ્રમોશન કે નવી તકોના દરવાજા ખોલશે। 11 એપ્રિલે બુધનું ગોચર તમારા સંચાર, કૌશલ્ય અને નેટવર્કિંગને મજબૂત બનાવશે, જેનાથી બિઝનેસમાં નવા કોન્ટ્રાક્ટ મળવાની પૂરી સંભાવના છે। પૈસાની બાબતમાં આ મહિને તમારે સાવધાન રહેવાની જરૂર છે। તમારા બીજા ભાવમાં એટલે કે ધન અને વાણીના ભાવમાં રાહુ બિરાજમાન છે। રાહુ અહીં એક પ્રકારનું સાયકોલોજીકલ ફોક એટલે કે માનસિક ધુમ્મસ પેદા કરે છે। આવક તો થશે, પરંતુ તમારા ખર્ચાઓ અસ્થિર અને અણધાર્યા રહી શકે છે। મોજ શોખ કે દેખાદેખીમાં આંધળો ખર્ચ કરવાથી બચવું। 14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારું ચતુર્થ ભાવ છે। સૂર્યની આ ઉચ્ચ સ્થિતિ જમીન, મકાન કે વાહન ખરીદવા માટે ઉત્તમ યોગ બનાવી રહી છે। ખાસ કરીને 20 એપ્રિલના રોજ આવતી અક્ષય તૃતીયા એટલે કે અખાત બીજના લાંબા ગાળાના રોકાણ અને વાહનો ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ અને સ્વયંસિદ્ધ મુહૂર્ત છે। સંબંધોની વાત કરીએ તો પરિવારમાં રાહુની સ્થિતિને કારણે કોઈ નાની વાતનો મોટો મુદ્દો બની શકે છે। તમારા શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે છે। તેથી પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે ભાષા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે। જો કે 19 એપ્રિલના રોજ પ્રેમ અને સૌંદર્યનો ગ્રહ શુક્ર પોતાની જ રાશિ વૃષભમાં એટલે કે પંચમ ભાવમાં પ્રવેશ કરશે। આ સમય કુંવારા લોકો માટે વરદાન સમાન છે। તમને કોઈ યોગ્ય જીવનસાથી મળી શકે છે। વિવાહિત યુગલો વચ્ચેના સંબંધોમાં મધુરતા આવશે અને જૂના મતભેદો ઉકેલાશે। ઘરનું વાતાવરણ મહિનાના ઉત્તરાર્ધમાં ખૂબ જ શાંત અને આનંદદાયક બની જશે। મકર રાશિના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મહિનો સખત મહેનત ભાગી લેશે। શનિની દ્રષ્ટિ તમારા 5મા ભાવ પર હોવાથી અભ્યાસમાં થોડો કંટાળો કે વિચલન આવી શકે છે, પરંતુ જો તમે શિસ્તબદ્ધ રીતે ટાઈમ ટેબલ બનાવીને ભણશો તો તમને ઐતિહાસિક સફળતા મળશે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને માર્ગી ગુરુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થશે। મહિલાઓ માટે આ મહિનો આંતરિક શક્તિનો ઓળખવાનો છે। વર્કિંગ વુમન પોતાના કાર્યક્ષેત્રે નેતૃત્વ કરશે। 19 એપ્રિલ પછી શુક્રના ગોચરને કારણે તમારા વ્યક્તિત્વમાં અનોખું આકર્ષણ અને ગ્લો આવશે। ગૃહિણીઓ માટે આ સમય પોતાના માટે થોડો મી ટાઈમ કાઢવાનો અને જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવો હોય તો તેના માટે આયોજન કરવાનો શ્રેષ્ઠ સમય છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુરુ છઠ્ઠા ભાવમાં હોવાથી પેટ સંબંધિત સમસ્યાઓ, ગેસ કે અપચો થઈ શકે છે। રાહુ બીજા ભાવમાં છે, તેથી દાંત કે ગળાના ઇન્ફેક્શન પ્રત્યે સાવચેત રહેવું। મંગળ અને શનિની યુતિને લીધે કામનો થાક લાગી શકે છે, તેથી યોગ્ય આરામ અને પૂરતી ઊંઘ લેવી અત્યંત આવશ્યક છે। સારો અને સાત્વિક આહાર લો અને રોજ થોડા સમય યોગ કે ધ્યાન માટે ફાળવો। મિત્રો, તમારો રાશિફળ દર મહિનાની 24 તારીખે સાંજે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈફ પર મળી જશે, જે જોવાની ચૂકશો નહીં। હવે વાત કરીએ સૌથી મહત્વના વિભાગની એટલે કે ઉપાયોની। એપ્રિલ મહિનામાં આવનારા પડકારોને પહોંચી વળવા અને સફળતાને આકર્ષવા માટે અહીં જણાવેલા ઉપાયો ચોક્કસ કરજો। તમારા રાશિ સ્વામી શનિદેવ છે। દર શનિવારે શનિ મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો કરો અને કાળા તલ અર્પણ કરો। આ ઉપરાંત અસહાય અને દિવ્યાંગ લોકોને ભોજન કરાવવાની શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને કાર્યક્ષેત્રના અવરોધો દૂર કરે છે। શનિદેવના મંત્ર ઓમ પ્રામ પ્રીમ પૌ સહ શનેશ્વરાય નમઃનો જાપ કરો। રાહુના કારણે ઊભા થતા કૌટુંબિક અને આર્થિક ધુમ્મસને દૂર કરવા માટે શનિવારે સૂર્યાસ્ત સમયે ડાબા હાથમાં સિદ્ધ કરેલું ઇવિલ આઈ બ્રેસલેટ પહેરવું ખૂબ જ લાભદાયી છે। વાણીમાં હંમેશા નમ્રતા રાખવી।
લાગણીઓનું સંતુલન જાળવવા અને પારિવારિક શાંતિ માટે સોમવારના દિવસે જરૂરિયાતમંદ બાળકોને દૂધનું દાન કરવું અને શિવલિંગ પર જળ ચઢાવવું. સફેદ વસ્ત્રો ધારણ કરી ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવાથી અદ્ભુત માનસિક શાંતિ મળશે. દર ગુરુવારે મંદિરમાં જઈને ચણાની દાળ અને હળદરનું દાન કરવું, જેનાથી શત્રુઓ અને દેવાની સમસ્યાઓથી મુક્તિ મળશે. મિત્રો, એપ્રિલ 2026નો આ મહિનો મકર રાશિ માટે ધીરજ, શિસ્ત અને સ્માર્ટ વર્કનો મહિનો છે. શોર્ટકટથી બચો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. સફળતા તમારા કદમ ચૂમશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોની પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ સેક્શનમાં તમારા વિચારો જણાવો અને જય શનિદેવ જરૂર લખજો, જેથી શનિદેવની કૃપા તમારા પર સદાય બની રહે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વિડીયોમાં.